પાટણ જિલ્લા કોંગ્રેસ ડેલિગેશન દ્વારા પીડિત પરિવારની મુલાકાત લીધી। પીપરાળા ગામના દલિત સમાજના આગેવાન હરજીવનભાઈની 2 દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી। પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરી પરિવારને ન્યાય અપાવે। આ ઘટનામાં બીજા કોઈની સંડોવણી હોય તો તપાસ કરવામાં આવે। પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પરિવારને આશ્વાસન આપવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાંજીભાઈ દેસાઈ અને પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન પરમાર, મહેબૂબ ખાન મલ્લિક, જહીદ ખાન મલ્લિક, રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનજી ઠાકોર, દલિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ હસમુખભાઈ સક્સેના અને અન્ય આગેવાનો પણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે પીડિત પરિવારને મળ્યા હતા અને તેમને કોંગ્રેસ પક્ષ તરફથી તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી। સાથે સાથે આ ઘટનાની અંદર કરપીણ હત્યા કરવામાં આવેલી તે હત્યાની અંદર અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે નહીં તેની તપાસ કરવા માંગણી કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા। આજે પીપરાળા ગામે એક નિર્મળ આગેવાનની હત્યા થઈ એ અનુસારે અમારા પ્રદેશ પ્રમુખ સન્માન્ય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબનો આદેશ અનુસાર અમે આજે પાટણ જિલ્લાની તમામ ટીમ પીપરાળા ગામે મૃતક પરિવારના સાંત્વના પાઠવવા આવ્યા છીએ। તેમાં અમારા એસસી સેલના પ્રમુખભાઈ શ્રી હસમુખભાઈ સક્સેના, તાલુકા પ્રમુખ બેન શ્રી કકુબેન, તાલુકા સમિતિના પ્રમુખભાઈ શ્રી જાહેદ ખાન, મહેબૂબ ખાન, રાધનપુર તાલુકા પ્રમુખ કરસનજી અને આખી અમારા જિલ્લાની ટીમ આજે અમારા પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર અમે અહીંયા આવ્યા છીએ અને આ પરિવારને સાંત્વના પાઠવી છે। બીજું, આ ભાજપ સરકારના મંત્રીઓ સન્માન્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીજી વારંવાર એવું બોલતા હોય છે કે અમે ચમરબંધીને નહીં છોડીએ, તો આજે આ એક નિર્મળ આગેવાનની નિર્દોષ માણસની હત્યા થઈ છે પીપરાળા મુકામે, તો ચમરબંધીને નહીં છોડીએ કહેનારા મંત્રીને આજે મોકો છે કે આવા આ નરાધમો જે છે એ આરોપીઓને સખતમાં સખત સજા થાય એવું અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ઈચ્છીએ છીએ। આજ રોજ માનનીય ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી શક્તિસિંહ સાહેબની સૂચના અનુસાર જિલ્લા પ્રમુખ અમરભાઈ દેસાઈ અને પૂરી જિલ્લાની ટીમ સાંતલપુર તાલુકા, રાધનપુર તાલુકાના પ્રમુખશ્રીઓ સાથે અમે પીડિત પરિવારની જાગોત્રા ખાતે એટલે કે પીપરાળા ખાતે મુલાકાત લીધી। મુલાકાત લીધા બાદ અમે એમને એવું આશ્વાસન આપ્યું છે કે ખરેખર આ ઘટના જે બને એ દુઃખનીય છે અને શરમનીય છે। હું ગુજરાતની વર્તમાન ભાજપ સરકારને કહેવા માંગુ છું, ભૂપેન્દ્રસિંહ પટેલને કહેવા માંગુ છું, મુખ્યમંત્રીને કહેવા માંગુ છું, હર્ષ સંઘવી ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। એવી જો ગૃહમંત્રી વાતો કરે છે તો ખરેખર આ પીપરાળા ગામે એવી ઘટના બની છે કે કાયદામાં રહી અને અમને સાચો ન્યાય અપાવે એવી અમે પૂરી માંગણી કરીએ છીએ કે ગુજરાતમાં દર પ્રતિદિન દલિતો ઉપર અત્યાચાર રોજના રોજ બનતા જાય છે। એક આજે બન્યો તો એક નવીન કાલે બનતો હોય છે। તો ગુજરાતના ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને અમારી વિનંતી છે અને અમારી માંગણી છે કે ગુજરાતના તમામ દલિતોને સાચો ન્યાય મળે। જ્યાં જ્યાં આવી ઘટનાઓ બની છે ત્યાં ત્યાં પોતે તપાસ કરે, નિરીક્ષક કરે અને કાયદા અને વ્યવસ્થા જાળવવા માટેના આદેશ કરવામાં આવે। હું વિનંતી છું કે આ કેસમાં પણ પાટણ એસપીને જાણ કરવામાં આવે, એટલે કે કાયદામાં જે કંઈ ઘટતું હોય, ગુનેગારો તો પકડાણા છે પણ આની અંદર અન્ય કોઈ સંડોવાયા છે કે કેમ એની તપાસ કરી એમને પણ અંદર લેવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે।